હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. ઇંગ્લિશમાં આપણે આગળ વધીએ છીએ. યુનિટ 4 જોવા જઈ રહ્યા છે. યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન. ટાઇટલ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે. 3 ઇમ્પોર્ટન્ટ વર્ડ આપ્યા છે આપણા જીવનમાં. ઇમ્પોર્ટન્ટ શું છે? માઇન્ડ બોડી મેડિસિન. આ ત્રણે એકબીજા સાથે સંકળાયેલા છે અને એના આધારે જાણે આપણું જીવન અત્યારે વ્યતીત થઈ રહ્યું છે. માઇન્ડ એટલે મેન્ટલી આપણે જે કંઈ બી અનુભવીએ છીએ તે. બોડી ફિઝિકલી આપણને જે અનુભવ થાય છે, મતલબ કે ફિટ છે કે અનફિટ છે વગેરે. અને આ બધાનું સોલ્યુશન તો મેડિસિન. પણ જોવા જઈએ તો આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા છે. જો માઇન્ડ અને બોડી આ બંને એકબીજા સાથે સંકળાઈને સારી રીતે કામકાજ કરે તો કેટલેક અંશે આપણે મેડિસિન ન લઈએ તો ચાલી જાય એવું કહી શકાય. કારણ કે એકલા બોડીથી પ્રોબ્લેમ નથી થતો, એકલા માઇન્ડથી પણ પ્રોબ્લેમ નથી થતો, પણ બંને ભેગું થઈને આપણે એકબીજા સાથે પ્રોબ્લેમ થાય. જાણ કે મેન્ટલી કોઈક પ્રોબ્લેમ હોય તો એની અસર ફિઝિકલી જોવા મળે છે, અને ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ હોય તો ઓફકોર્સ સ્વાભાવિક જ છે કે મેન્ટલી કંઈક ઇફેક્ટ જોવા મળે છે. અને આના સોલ્યુશન રૂપે આપણે તરત જ મેડિસિન જોડે જ ભાગીએ છીએ, મતલબ કે દવા લેવાનો ટ્રાય કરીએ છીએ, જેથી આપણે મેન્ટલી અને ફિઝિકલી ફિટ રહી શકીએ. તો ખરેખરની લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ અને કેવી છે? આજના જમાનામાં જોઈએ તો દરેકની લાઈફમાં ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ છે. કોઈ બી વ્યક્તિ કાં તો મેન્ટલી પ્રોબ્લેમમાં મુકાયેલું છે, એને ટેન્શન રહેતું હોય છે, ચિંતા રહેતી હોય છે, સ્ટ્રેસ છે, નર્વસનેસ, આ બધું એને ફિલિંગ આવતી હોય છે. અને એવું બધું ના હોય તો પછી કંઈક ને કંઈક ફિઝિકલી પ્રોબ્લેમ તો હોય જ છે. દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આજે અનફિટ દેખાઈ રહ્યો છે. તો આવું શા માટે થઈ રહ્યું છે? તો એના વિશે આપણને ખૂબ જ સરસ જીવનમાં એપ્લાય કરવા લાયક જાણકારી આપતો આ યુનિટ આજે આપણે જોવાના છીએ. તો માત્ર પરીક્ષાને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ તમારા જીવનને ધ્યાનમાં રાખીને આ યુનિટ તમે ભણો એવી હું આશા રાખું છું, અને એક એક શબ્દ તમે ધ્યાનથી સમજો. ઓકે, તો જોઈ લઈએ છીએ યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન. જેમ જેમ એક એક વાક્ય વાંચીશું એમ તમને વધુ ખ્યાલ આવતો જશે. એક વાક્ય આપણા માટે મહત્ત્વની ઇન્ફોર્મેશન રૂપ છે, તો દરેક વાક્યમાં ધ્યાન આપજો. સ્ટાર્ટ કરીએ. If we look at different people in the world around us, we observe that all of us are not all alike. જો we look at different people in the world around us, આપણી આજુબાજુની દુનિયામાં આપણે જો જુદા જુદા લોકોને જોઈએ, ઓબ્ઝર્વ કરીએ, તો વી ઓબ્ઝર્વ ધેટ, તો આપણને એવું નિરીક્ષણમાં આવશે કે ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, આપણે બધા જ સમાન નથી. અલાઇક એટલે સમાન હોવું. જો આપણે આપણી આજુબાજુની દુનિયામાં નજર કરીએ તો ખ્યાલ આવે છે કે આપણે કોઈ સમાન છીએ નહીં, બધા એકબીજાથી જુદા જુદા છે. ફિઝિકલી પણ અને મેન્ટલી પણ, સ્વભાવની રીતે પણ જુદા જુદા છે અને દેખાવની રીતે પણ જુદા છે. ઈચ વન ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. ઈચ વન ઓફ અસ, આપણામાંથી એક વ્યક્તિ, એટલે આપણામાંથી બધા જ વ્યક્તિઓ, આપણે માણસ જાતમાં દરેક વ્યક્તિ એકબીજાથી જુદી પડે છે. કેવી રીતે? બોથ વે, બંને વે. મેન્ટલી એઝ વેલ એઝ ફિઝિકલી, માનસિક રીતે જુદી છે, શારીરિક રીતે પણ જુદી છે. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ. ઓટ ટુ એટલે કે શુડ, આપણી ડ્યુટી બતાવે છે. મોડલ ઓક્ઝિલરી છે જે શુડની જગ્યાએ આપણે વાપરી શકીએ છીએ. તો આપણે અન્ડરસ્ટેન્ડ, સમજવું જોઈએ. શું સમજવું જોઈએ? અવર ઓન નેચર. ઓન, OWN, ઓન એટલે પોતાનો, આપણો પોતાનો નેચર એટલે સ્વભાવ. તો આપણે આપણો પોતાનો સ્વભાવ સમજવો જોઈએ, આપણી પ્રકૃતિ સમજવી જોઈએ. એન્ડ ધ નેચર ઓફ અધર્સ, બીજાની પ્રકૃતિને પણ આપણે સમજવી જરૂરી છે. શાના માટે આ સમજવું જરૂરી છે? ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. ઓન, આપણી પોતાની હેપીનેસ માટે અને આપણું જીવન સારી રીતે વ્યતીત થાય, વેલ બિંગ ઇન લાઈફ, તો જીવન સરસ રીતે વ્યતીત થાય એના માટે આપણે આપણો નેચર સમજવો જરૂરી છે, સાથે સાથે બીજાનો નેચર પણ સમજવો જરૂરી છે.
મહત્ત્વની વાત કહેવામાં આવી છે. સમજો તમે કે આપણો નેચર પણ ક્યારેક આપણને ખ્યાલ નથી આવતો કે આપણે શું છીએ, શા માટે આવા છીએ, આવું શા માટે મારી સાથે થાય છે, એ આપણને મોટાભાગનાને ખબર હોતી નથી. બીજું, બીજા કેમ આવી રીતે બિહેવ કરે છે, બીજાનો નેચર આવો કેમ છે, શા માટે ગુસ્સો કરે છે, શા માટે ખુશ રહે છે, આવું પણ આપણે ક્યારેય જોતા નથી. તો આ બધાની ઇફેક્ટ ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી આપણા ઉપર જોવા મળે જ છે. તો તમે પહેલાં તો પોતાની જાતને ઓળખો, બીજાની જાતને પણ સમજવાનો ટ્રાય કરો, જેથી કરીને તમારી લાઈફમાં સુખ સમૃદ્ધિ સારી રીતે રહી શકશે. The shapes and size, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. જુદા જુદા લોકોમાં રહેલા શેપ એન્ડ સાઇઝ એટલે શારીરિક રીતે બોડીનો શેપ જુદો છે, એની સાઇઝ જુદી છે, કદ જુદું છે. ટેમ્પરામેન્ટ્સ એનું નેચર, જે આપણે સ્વભાવ કહીએ છીએ, ગુસ્સો આવે છે કે નથી આવતો, એ ખુશ થઈ જાય છે, આને ટેમ્પરામેન્ટ્સ કહી શકાશે તે. એન્ડ કેરેક્ટર ઓફ પીપલ, લોકોનું ચારિત્ર, આ બધું. પીપલ હેવ લોટ ઓફ વેરિએશન, આ બધામાં લોકોને જુદા જુદા મતલબ જુદું જુદું હોય છે. દરેક લોકોનું કેરેક્ટર જુદું, દરેક લોકોનું સાઇઝ જુદી, દરેક લોકોનું ટેમ્પરામેન્ટ જુદું, દરેકમાં જુદાપણું જોવા મળે છે. અને ધેટ મસ્ટ ઇફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, અને આ જે જુદાપણું છે દરેક વ્યક્તિઓનું, એ આપણા હેલ્થ અને હેપીનેસ ઉપર ચોક્કસથી અસર કરે છે. આપણું તો આપણી ઉપર અસર કરે જ છે, સાથે સાથે બીજા લોકોનું જે જુદાપણું છે, બીજાનો સ્વભાવ કહો, બીજાની સાઇઝ, શેપ, આ બધું આપણને ખ્યાલ નથી આવતો અત્યારે, પરંતુ એ આપણને અસર કરે જ છે. મસ્ટ વાપર્યું છે, મસ્ટ એટલે આપણને થોડું પ્રેશરાઇઝ કરીને કહેવામાં આવ્યું છે કે આ ખરેખર અસર કરતા છે. હવે કેવી રીતે અસર કરતા છે તો જોઈએ. અકોર્ડિંગ ટુ આયુર્વેદ મુજબ, આયુર્વેદને સૌ બધા જાણે જ છે. સંસ્કૃતમાં આપણે જૂનામાં જૂનો ચિકિત્સાને લગતો જો કોઈ ગ્રંથ હોય તો એ છે આયુર્વેદ. અને એમાં મેડિસિનલ આપણે જોવાનું નથી, એ લાઈફસ્ટાઈલ આપણી કેવી રીતે સુધારી શકે, જીવનની શૈલી આપણને પૂરી પાડે છે. કોઈ રોગમાંથી સોલ્યુશન પૂરું નથી પાડતા, દવા જ નથી આપતા માત્ર, પરંતુ જીવન જીવવાની શૈલી શીખવાડે છે કે જેની અંદર આ બધું જ આવે છે. માઇન્ડ, બોડી ને મેડિસિન એ ખરેખર આયુર્વેદનો જ એક ભાગ કહી શકાય કે માઇન્ડ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે, બોડી ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે, અને અંતે પછી મેડિસિનની શું જરૂર રહે તો બને ત્યાં સુધી મેડિસિનની જરૂર ના રહે એવી તમારી લાઈફસ્ટાઈલ અપનાવો. એ આયુર્વેદનું એક લક્ષ્ય એવું કહી શકાય. તો આયુર્વેદ આપણને શું શીખવાડે છે? અકોર્ડિંગ ટુ આયુર્વેદના મત મુજબ physical diseases occur mainly owing to external factors like wrong diet or exposure to pathogens. આયુર્વેદ આપણને શું કહે છે કે ફિઝિકલ ડિસીઝ એટલે રોગ, શારીરિક રોગ અકર્સ થાય છે. ક્યારે થાય છે તો મેઇનલી ઓવિંગ ટુ, મોટા ભાગે તો ઓવિંગ ટુ ના લીધે, મોટા ભાગે કોના લીધે થાય? એક્સટર્નલ ફેક્ટર્સ, બાહ્ય પરિબળો દ્વારા જ થાય છે. શારીરિક રોગ મોટા ભાગે બાહ્ય પરિબળો દ્વારા થાય છે. કયા બાહ્ય પરિબળો? લાઈક રોંગ ડાયટ, મતલબ ડાયટ એટલે આપણું ભોજન, યોગ્ય ભોજન લેતા નથી, અયોગ્ય આહાર લઈએ છે, ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ, અથવા તો પછી પેથોજન્સ આપણા ઉપર ક્યાંક હાવી થઈ જાય છે. પેથોજન્સ એટલે શું? બહારના જે આપણને નુકસાન કરતા તત્વો છે એ, જેને આપણે એક્ઝામ્પલ તરીકે બેક્ટેરિયા, વાયરસ આ બધું કહી શકીએ. તો કાં તો આપણે ખોટી રીતે ખોરાક લઈએ છીએ, અથવા તો બાહ્ય આ બેક્ટેરિયા, વાયરસ એ બધા આપણા શરીરમાં પ્રવેશી જાય છે. આ બે કારણથી જ આપણને શારીરિક રોગ થાય છે. એવું કોણ કહે છે? આયુર્વેદ કહે છે. બેક્ટેરિયા અને વાયરસ જેવા નુકસાનકારક તત્વો, જેને પેથોજન્સ કહેવામાં આવે છે, તો શારીરિક રોગ કાં તો ખોટા આહારથી થાય, કાં તો બેક્ટેરિયા, વાયરસ જેવા બહારના તત્વો આપણામાં એન્ટર થાય તો આપણે શારીરિક રીતે બીમાર પડીએ છીએ.
મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. હવે શારીરિક રોગનું તો ખ્યાલ આવ્યો, માનસિક રોગો કેવી રીતે ઊભા થાય છે? તો મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ, આંતરિક પરિબળોથી થાય છે. ફિઝિકલ રોગ શરીરના બહારના પરિબળોથી થાય, જ્યારે મેન્ટલ માનસિક રોગ શરીરના અંદરના પરિબળોથી થાય છે. જેમ કે લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ, ઇન્દ્રિયોનો ખોટો યુઝ. ઇન્દ્રિયો કઈ? આપણી 5 ઇન્દ્રિયો છે, આંખ, નાક, કાન વગેરે. 5 ઇન્દ્રિયોનો ખોટી રીતે જો ઉપયોગ કરવામાં આવે તો આપણને ક્યાંક માનસિક રોગ થાય છે. બીજું, એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક લાગણીઓ છે એનો જો વધારે પડતો ઉપદ્રવ થઈ જાય તો પછી પણ ક્યાંક ને ક્યાંક મેન્ટલ ડિસીઝ થઈ શકે છે. એટલે નકારાત્મક લાગણીઓ આપણામાં હોવી જોઈએ નહીં. કેવી લાગણીઓ? ગુસ્સો છે, ચીડિયાપણું છે, વેરભાવ, દ્વેષ, ઈર્ષા, આ બધું નકારાત્મક લાગણી છે. નફરત કરવી, આ બધું જો આપણા શરીરમાં વધુ હશે તો પછી આપણને માનસિક પ્રોબ્લેમ થશે જ. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. આપણે પોઝિટિવ થિંકિંગની હેબિટ પાડવી જોઈએ. સકારાત્મક વિચારસરણી આપણે એનાથી ટેવાવું જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. તો જો આપણે સકારાત્મક લાગણીમાં જીવતા હોઈશું તો પછી એની આપણી લાગણીઓ ઉપર પણ પોઝિટિવ ઇફેક્ટ થશે. આપણે બધું સકારાત્મક વિચારીશું તો આપણા જે ઇમોશન છે એ આપોઆપ સકારાત્મક થઈ જશે. એટલે નેગેટિવ ઇમોશન નહીં થાય. ક્યારે? જ્યારે પોઝિટિવલી વિચારતા થઈશું તો આપણા ઇમોશન આપોઆપ પોઝિટિવ થશે. નેગેટિવલી વિચારશું તો આપણા ઇમોશન પણ નેગેટિવ જ હોવાના છે. હાવેવર, તેમ છતાંય, બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝીસ આર યુઝ્યુઅલી મિક્સ્ડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઇન, ખરેખર જીવનમાં ઉતારવા જેવી, સમજવા જેવી, કે બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ, બંને માનસિક અને શારીરિક બંને રોગો એ યુઝ્યુઅલી મિક્સ્ડ, બંને મિક્સ છે, જોડાયેલા છે. એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. એક ક્યારે થાય? લગભગ બીજા વગર થતો નથી. મતલબ કે એક થયું તો બીજું થઈ જ જાય. માત્ર એક રોગ રહેતો નથી. મતલબ કે માત્ર કોઈ વ્યક્તિ ફિઝિકલી જ બીમાર પડી અને માત્ર મેન્ટલી બીમાર પડી એવું તો ભાગ્યે જ થાય છે. કારણ કે મોટા ભાગે બંનેનું મિશ્રણ થયેલું હોય છે દરેક વ્યક્તિને. માનસિક રોગ એટલે બહુ મોટા મોટા રોગોનું તમે ઇમેજિનેશન ના કરશો. આપણે ટેન્શનમાં જીવતા હોઈએ, આપણને ડર લાગતો હોય, આપણને ચિંતા થતી હોય તો આ બધા પણ માનસિક રોગોના જ એક્ઝામ્પલ છે. તો આવું ઘણું બધું છે. વારંવાર આપણને ગુસ્સો આવી જતો હોય છે, ચીડિયાપણું રહેતું હોય છે, આ બધા માનસિક રોગોના એક્ઝામ્પલ છે જે મોટાભાગના લોકો અવોઇડ કરતા હોય છે, એને એક્સેપ્ટ જ નથી કરતા. તો અહીંયા બહુ સાચી વાત કહેવામાં આવી છે કે શારીરિક અને માનસિક રોગો એ મોટા ભાગે બંને સાથે જ થાય છે, ભાગ્યે જ એકબીજા વગર થાય છે. સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર, ભાગ્યે જ બીજા વગર થાય. સેલ્ડમ એટલે ભાગ્યે જ જોવા મળતું. Some diseases like acute infections have almost entirely physical causes and can be treated purely on a physical level. કેટલાક ડિસીઝ, કેટલાક રોગ એવા છે લાઈક એક્યુટ ઇન્ફેક્શન. એક્યુટ એટલે બહુ ગંભીર, સિરિયસ. જેમ કે સિરિયસ ઇન્ફેક્શન થયું હોય એવા કોઈ ગંભીર રોગો છે જેમાં હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. એવી મેટરમાં તો એનું કારણ શું હોય કે શારીરિક કારણો જ જવાબદાર હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, અને એને માત્ર શારીરિક લેવલથી જ એને સારવાર કરી શકાય છે. મતલબ કે કેટલાક રોગ એવા છે કે જેમાં ઇન્ફેક્શન થયું છે. ઇન્ફેક્શન એટલે આપણે હમણાં જોઈ ચૂક્યા છે કે પેથોજન્સ દ્વારા થયું હોય અથવા તો રોંગ ડાયટ દ્વારા થાય તો એ જ ફિઝિકલ ડિસીઝ કહેવાય, કે જે બહારના તત્વોના લીધે આપણા શરીરમાં કોઈક રોગ થાય છે. તો એવા રોગોને તો ફિઝિકલ લેવલે જ આપણે એને ટ્રીટ કરી શકીએ છીએ. પરંતુ however, most diseases have psychological cause and all lasting disease have psychological effect.
અને મોટાભાગના જે રોગ છે દેખાતા ફિઝિકલ રોગ, પણ એનું કારણ શું હોય છે? સાયકોલોજીકલ કોઝ હોય છે. કોઝ એટલે કારણ. તો એ બધાનું મોટાભાગનું કારણ તો મનોવૈજ્ઞાનિક કારણ જ હોય છે, માનસિક કારણ હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝીસ, બધા લાંબા ચાલતા જે રોગો છે એ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ, અને એની સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક ઇફેક્ટ પણ જોવા મળે છે. એટલે આપણે જે જોઈએ છે, કહેવાનો મતલબ અહીંયા શું છે કે મોટા ભાગે જે આપણે રોગ જોઈએ છે, આપણે એનું મૂળ શું માનીએ છીએ કે મને ઇન્ફેક્શન લાગ્યું, મને વાયરસથી થયો છે કે વગેરે વગેરે, બહારના તત્વોથી રોગ થયો છે, અને આપણે એવું જ માનીને ચાલીએ છીએ અને એવી રીતે દવા કરીએ છીએ. પરંતુ આયુર્વેદા શું કહે છે કે માત્ર બહારના તત્વોથી થતો શારીરિક રોગ એ તો ભાગ્યે જ હોય છે, અને એવા રોગને તો શારીરિક રીતે ટ્રીટમેન્ટ આપીને રિઝોલ્વ કરી શકાય છે. પરંતુ મોટાભાગના રોગ એવા છે કે જે મનના વિચારોને લીધે ઇફેક્ટ કરે છે, કે જેમાં માત્ર બાહ્ય તત્વો જ આધારભૂત નથી, પરંતુ ક્યાંક ક્યાંક તમારા ઇમોશન્સ પણ આધારિત છે, અને આ વાત સૌથી સાચી છે. A physical disease disturbs the emotions and weakens the senses. શારીરિક રોગ જે હોય એ શું કરે છે? ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ, આપણા ઇમોશનને ડિસ્ટર્બ કરે છે, એ આપણી લાગણીઓને ડિસ્ટર્બ કરે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ, અને આપણી જે ઇન્દ્રિયો છે એ બધી વીક પાડી દે છે. સાચી વાત છે ને કે શારીરિક રીતે આપણે રોગી હોઈએ ત્યારે આપણા વિચારો કેવા હોય છે? નેગેટિવ જ હોય છે. આપણે ડરમાં જીવતા હોઈએ છીએ, ચિંતામાં જીવીએ છીએ, મને આ શું થઈ ગયું, મને ક્યારે મટશે, આ થશે કે નહીં, આવું બધું વિચાર કરીએ તો એ શું થયું? આપણને મેન્ટલી અસર થઈ એવું કહી શકાય. ને આપણી બધી ઇન્દ્રિયોને વીક કરી દે છે. મતલબ કે આપણું જે કહેવાય છે ને કે બોડી કામ કરતું નથી, વીકનેસ આવે છે, એ બધું ફિઝિકલ રોગને લીધે થાય છે. એટલે એનો મતલબ શું થયો કે સેન્સીસને વીક કરી દે છે. ફિઝિકલ રોગ એ 5 ઇન્દ્રિયોને વીક કરી દે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ, અને આના કારણે વધુ ફિઝિકલ ટ્રબલ થાય છે. રોગ થયો છે એના લીધે વધુ ઊંડા વિચારો આવે છે આપણને, નકારાત્મક, અને એના લીધે વધુ પડતો રોગ પાછો વધારે આપણને ટ્રબલ કરે છે, મુશ્કેલી કરે છે. They lead to dietary problems, strain the heart and nerves and weaken the physical body. અને આના લીધે શું થાય છે? ડાયટમાં પ્રોબ્લેમ થાય છે, આહારમાં પ્રોબ્લેમ થાય, કંઈક ખાઈ શકીએ છીએ નથી ખાઈ શકતા, પ્રોબ્લેમ થાય છે. બીજું સ્ટ્રેન એન્ડ હાર્ટ, સ્ટ્રેન એટલે સ્ટ્રેસ આવવો, ટેન્શન થવું, ટેન્શન થાય છે. એન્ડ હાર્ટ એન્ડ નર્વ્સ, સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ્સ, એટલે કે હાર્ટ ઉપર સ્ટ્રેસ પહોંચે છે, અને નર્વ્સ ઉપર આપણું ચેતાઓ જે છે, ચેતાતંત્ર, એના ઉપર સ્ટ્રેસ પહોંચે છે આના લીધે. એન્ડ વીકન્સ ધ ફિઝિકલ બોડી, અને શારીરિક બોડીને નબળી પાડી દે છે. એટલે જ્યારે જ્યારે ઇમોશન આપણી ઉપર હાવી થાય છે ત્યારે આપણા બોડી ઉપર શું ચેન્જીસ જોવા મળે છે? તો આપણે ટેન્શનમાં જીવીએ છીએ. એટલે ટેન્શન, આ બધા વિચારો છે એ અંતે શાની સાથે જોડાયેલા છે? હાર્ટ સાથે જોડાયેલા છે. તો હાર્ટ ઉપર સ્ટ્રેસ પડે છે, આપણી ચેતાઓ ઉપર સ્ટ્રેસ પડે છે, અને આ રીતે આપણા બોડીને નબળું બનાવી દે છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આજના આધુનિક વિકસિત દુનિયામાં, મોડર્ન એટલે આધુનિક અને ડેવલપ વિકસિત વિકાસ પામેલી જે દુનિયા છે એમાં મોટાભાગના પ્રોબ્લેમ શું છે? સાયકોલોજીકલ છે, માનસિક પ્રોબ્લેમ છે મોટાભાગના. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોધિંગ એન્ડ શેલ્ટર વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ. આપણી પાસે સફિશિયન્ટ ફૂડ છે. જૂના પુરાણા દિવસોની કમ્પેરમાં આજે વાત કરીએ તો આપણી પાસે સારું ભોજન છે, સાત્વિક ભોજન છે. ક્લોધિંગ એન્ડ શેલ્ટર, સારા સારા કપડાં છે. શેલ્ટર, આશરો, આશરો મતલબ આપણું ઘર, રહેવાસ, એ પણ સારું છે. જૂના દિવસોની કમ્પેરમાં આજે આપણી પાસે ઘણું બધું સારું છે, જેનાથી વિચ પ્રિવેન્ટ્સ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝીસ. આ બધું સારું છે, એના લીધે આપણે આપણી જાતને રોગ થતો અટકાવી શકીએ છીએ, પ્રિવેન્ટ કરી શકીએ છીએ, એટલે કે સ્ટોપ કરી શકીએ. તો સારુંના મતલબમાં શું છે
કે પહેલાં કોઈની જોડે રહેવાની ખાસ વ્યવસ્થા નહોતી, ખાવાની પણ ખાસ વ્યવસ્થા નહોતી, એટલે જે છે એ ફોર્મમાં લઈ લો. તો આ બધામાં બહારની ઇન્ફેક્શન વધારે રહેતી હતી. જ્યારે આજે તો આપણે મોડર્ન વર્લ્ડમાં જીવીએ છીએ, ખૂબ જ સરસ સમજણ પણ છે આપણી પાસે, સુખ સુવિધાઓ પણ છે, જેથી આપણે સારું ભોજન લઈ શકીએ છીએ, સારા સ્વચ્છ કપડાં પહેરી શકીએ છીએ અને સારા સ્વચ્છ વાતાવરણમાં રહી પણ શકીએ છીએ. તો મોટાભાગના જે બહારના તત્વો છે જેનાથી આપણને રોગ થાય એ તો થતા નથી. તેમ છતાંય આવું ન થવું જોઈએ, રોગ તો થવા ન જોઈએ, તેમ છતાંય મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. આપણામાંથી મોટાભાગના લોકોને ફિઝિકલ પ્રોબ્લેમ નથી હોતા. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. ફિઝિકલ પ્રોબ્લેમ છે જ નહીં, તેમ છતાંય આપણે સાયકોલોજીકલ અનરેસ્ટમાં જીવીએ છીએ, મતલબ કે માનસિક રીતે અશાંતિ. અનરેસ્ટ એટલે અશાંતિ. માનસિક રીતે આપણા પ્રોબ્લેમ વધી ચૂક્યા છે. તમે મોટી ઉંમરના લોકોને કહેતા સાંભળ્યા હશે કે અમારે તો પહેલાં આવી બધી સુખ સુવિધાઓ હતી જ નહીં, તેમ છતાંય લોકો કેટલા ખુશીથી જીવન પસાર કરતા હતા. જ્યારે આજે બધાને બહુ જ બધી સુખ સુવિધાઓ છે, ગાડી બંગલા, સારું ખાવાનું, સારું પહેરવાનું બધું જ છે, તેમ છતાંય લોકો સ્ટ્રેસમાં જીવે છે, ટેન્શન વધી ગયું છે, કોઈ ફ્રીલી જીવી શકતું નથી. તો એ જ વાત અહીંયા કહેવામાં આવી છે કે જોવા જઈએ તો રોગ તો ઓછા થાય, કારણ કે આપણે ખરાબ વાતાવરણમાં જીવતા નથી, પરંતુ રોગ ઓછા છે તો આજે માનસિક રોગ વધી ગયા છે, લોકો માનસિક તણાવમાં વધુ જીવે છે. This unrest may manifest as feelings of loneliness, not being loved or appreciated, anger, stress or anxiety. આ બધું જે માનસિક રીતે અશાંતિ થઈ છે એ બધું કેવી રીતે દેખાય છે? કોને આપણે કહીએ કે આ વ્યક્તિ માનસિક રીતે અશાંત છે? તો એક્ઝામ્પલ છે, આવી બધી ફિલિંગ થાય. કેવી ફિલિંગ? ફિલિંગ ઓફ લોનલીનેસ, એકલતાની લાગણી. કોઈ પોતાને એવું સમજે કે હું બહુ એકલો છું, હું બહુ એકલી છું, તો આ માનસિક સાયકોલોજીકલ અનરેસ્ટ એવું કહી શકાય. બીજું, નોટ બિંગ લવ્ડ ઓર અપ્રિશિએટેડ. કોઈ મને પ્રેમ નથી આપતું, કોઈ મને પ્રોત્સાહિત નથી આપતું, બધા મારા તરફ નકારાત્મકની લાગણી દર્શાવે છે, એવું બધું અનુભવ થાય. બીજું, એંગર, ગુસ્સો વારંવાર આવતો હોય. સ્ટ્રેસ, તણાવમાં જીવતા હોય. ઓર એન્ઝાયટી, ચિંતામાં જીવન પસાર કરતા હોય. આ બધા કંઈ તમને દેખીતા રોગ લાગે છે? ના. તેમ છતાંય આ ગંભીર રોગ છે. આપણે બધા આમાંથી પસાર થઈએ છીએ, પણ કોઈ આને રોગનું નામ આપતું નથી. અને આયુર્વેદની ભાષામાં આને સાયકોલોજીકલ ડિસીઝ કહી શકાય. કેમ? કારણ કે કેટલેક અંશે છે તો ચાલી જાય છે, પણ જો આ જ બધા ફિલિંગ બહુ વધારે પડતા હાવી થઈ જાય તો પછી આપણને મોટા પ્રોબ્લેમ થવાની શક્યતા રહેલી છે. મેનિફેસ્ટ એટલે અપિયર, દેખાવું. આ બધી લાગણીઓ જો દેખાતી હોય ક્યાંક ક્યાંક તો કહી શકાય કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ અંડર જીવે છે. હવે ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. હવે આવી બધી લાગણીઓ થાય છે, ગુસ્સામાં જીવીએ છીએ, સ્ટ્રેસમાં જીવીએ છીએ, એકલતામાં જીવીએ છીએ, ચિંતામાં જીવન પસાર કરીએ છીએ, એવું લાગે છે કે કોઈ મને મહત્ત્વ આપતું જ નથી. આ બધી લાગણીઓ શું થઈ શકે? આ બધું આપણને ક્યાં દોરી જાય? લીડ ટુ ધ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. આ બધી આપણી શારીરિક જે ઉર્જા રહેલી છે, શારીરિક ઉર્જાને નબળી પાડે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. ખરેખર આપણે શું કરવું છે એ કરતાં આપણને રોકે છે. કોણ રોકે છે? અગાઉ જે આ બધી લાગણીઓની વાત થઈ છે એ. નેગેટિવ લાગણીઓ આપણને ખબર નથી હોતી કે આવું કામ કરે છે, પણ અંતે તો આ સાચી વાત છે કે લાગણીઓ ઉપર કંટ્રોલ નથી, ખરાબ લાગણીઓ થાય છે તો એ આપણને ફિઝિકલી પ્રોબ્લેમ કરે છે અને આપણે ખરેખર કંઈક કરવા માગીએ છીએ એ કરી શકતા નથી. ચિંતામાં જીવતા હોઈએ તો આપણે સારું જીવન જીવી ના શકીએ, ચિંતા હોય તો સારી રીતે ભણી ના શકીએ, વાંચી ના શકીએ. આ મેટર છે. તો અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. તો આપણી જે જીવન જીવવાની શૈલી છે, લાઈફસ્ટાઈલ છે, એ જ અનહેપીનેસ લાવે છે. બ્રીડ એટલે ઉત્પન્ન કરે છે. એટલે જીવન જીવવાની શૈલી જ આપણને દુઃખી કરે છે.
We have hectic and unstable routines in which there is little peace or contentment. આપણે ખૂબ જ હેક્ટિક રૂટીન છે. હેક્ટિક એટલે બિઝી. અને અનસ્ટેબલ અસ્થિર. બિઝી રૂટીન છે, અસ્થિર રૂટીન છે. અસ્થિર એટલે કેવું કે કોઈ શેડ્યુલ વ્યવસ્થિત નથી, જ્યારે જે ફાવે એમ કરવાનું. ઘણી વખત અડધી રાત સુધીના ઉજાગરાય કરીએ છીએ, ઘણી વખત અડધા દિવસ સુધી સૂતા રહીએ છીએ, ખાવા પીવાનું કોઈ શેડ્યુલ નહીં, અને બિઝી લાઈફ છે. તો આ બધું છે ઇન વિચ દેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ, કે જેમાં ખૂબ જ ઓછી શાંતિ મળે છે. મતલબ કે મોટાભાગની અશાંતિ જ છે, સંતોષ નથી લોકોને. તો અશાંત જીવન અને અસંતોષી જીવન જે છે એ જ આપણું રૂટીન અત્યારે બતાવે છે. એટલે આવા રૂટીનથી તો આપણને અશાંતિ મળે છે અને અસંતોષ મળે છે. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ લાઇક ગુડ ફૂડ, વોટર એન્ડ એર એન્ડ અ હેપી ફેમિલી લાઈફ. આ બધું જે અત્યારની લાઈફસ્ટાઈલ છે, બિઝી લાઈફસ્ટાઈલ, હેક્ટિક લાઈફસ્ટાઈલ, એના કારણે શું થયું છે, આપણા ઓર્ગેનિક રૂટને ડિસ્ટર્બ કર્યું છે. આપણા જીવનનું જે મૂળભૂત તત્વ રહેલું છે એને ડિસ્ટર્બ, ખલેલ પહોંચાડી છે. જેમ કે કયું, શાને ખલેલ પહોંચાડી છે? લાઈક ગુડ ફૂડ, આપણે સારું ભોજન લઈ શકતા નથી. વોટર એન્ડ એર, આપણે સ્વચ્છ પાણી અને સ્વચ્છ હવા લઈ શકતા નથી. એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, સુખી અથવા તો ખુશી પરિવારવાળું જીવન, પરિવાર સાથે ખુશનુમા રહીને આપણું જીવન પસાર કરતા હતા, જે અત્યારે થતું નથી. એટલે અત્યારે આ બધું સારું સારું જે છે, સારો ખોરાક, સારું પાણી, સારી હવા અને સ્વસ્થ અને ખુશહાલ પારિવારિક જીવન, આ બધાને આપણે ડિસ્ટર્બ કર્યું છે. શાના લીધે? આપણી જે બિઝી અને હેક્ટિક લાઈફસ્ટાઈલ છે એના લીધે આ બધાને ડિસ્ટર્બ થયું છે. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે અત્યારે કયા જીવનમાં જીવીએ છીએ? કઈ દુનિયામાં? તો આર્ટિફિશિયલ વર્લ્ડમાં, કૃત્રિમ દુનિયામાં જીવીએ છીએ, કે જે કોનાથી પ્રભાવિત છે? અર્બન લેન્ડસ્કેપ, શહેરીકરણથી. અર્બન એટલે શહેર અને લેન્ડસ્કેપ એટલે શહેરમાં જે આપણે કોન્ક્રીટના જંગલો જેને કહીએ છીએ, કે બસ જ્યાં ને ત્યાં સુખ સુવિધાઓ તો છે, પરંતુ ક્યાંય લાગણી જોવા મળતી નથી, અને ક્યાંય આ વોટર, ફૂડ કે એરની પ્યોરિટી પણ જોવા મળતી નથી. એટલે કહેવાતા અર્બન શહેરીકરણમાં આપણે જીવીએ છીએ અને માસ મીડિયામાં જીવીએ છીએ. ઘણું બધું આપણી ઉપર, અત્યારની જ વાત કરીએ તો આપણે સોશિયલ મીડિયા સાથે જ કનેક્ટેડ છીએ. ફેસબુક છે, વોટ્સઅપ છે, મેસેન્જર છે, આ બધામાં જ આપણે સમય પસાર કરીએ છીએ. લેપટોપ, મોબાઈલમાં સમય પસાર કરીએ છીએ, ટીવીમાં સમય પસાર કરીએ છીએ, જ્યારે પહેલાંની લાઈફસ્ટાઈલમાં આ બધું નહોતું. તો આ બે વસ્તુ, શહેરીકરણમાં અને માસ મીડિયામાં જ આપણું જીવન અત્યારે વ્યતીત થઈ રહ્યું છે. દેર ઇઝ લિટલ ટુ નરિશ ધ સોલ. સોલ એટલે આત્મા. આત્માને પોષણ આપે એવું તો બહુ જ ઓછું છે, કંઈ જ નથી. મતલબ કે આપણે જે રીતે જીવન જીવીએ છીએ એમાંથી આપણે આત્માને પોષતા નથી. આત્માનો મતલબ શું સમજવાનું છે? આપણી અંદર જે રહેલું છે તત્વ, આપણે આપણી આંતરિક શક્તિ જેને કહીએ છીએ તે. મતલબ કે બાહ્ય રીતે તો આપણે બધું ધ્યાન આપીએ છીએ કે મારે આવા કપડાં જોઈએ છે, મારે આવા ફૂટવેર જોઈએ છે, આવા હેરકટ કરવા છે, આ વસ્તુ જોઈએ છે, મોબાઈલ જોઈએ છે જેનાથી મને સગવડતા ભરી રહે, મારે કાર જોઈએ છે, ટુ વ્હીલર જોઈએ છે. આ બધું બાહ્ય તત્વો થયા. પણ અંદરથી આપણે ખુશ ક્યારે હોઈએ છીએ? તો આંતરિક રીતે જે ખુશી છે એને આપણે પોષતા નથી, પણ આપણા અંતરાત્માને આપણે ક્યારેય નરિશ કરતા નથી. નરિશ કરવું એટલે પોષણ આપવું. We always desire new things and are seldom content with what we have. મોટા ભાગે આપણે નવી વસ્તુઓની જ ઈચ્છા કરીએ છીએ. આ પૂરું થઈ ગયું, ચલો નવું જોઈએ છે. મોબાઈલ જૂનો થયો, હવે નવું જોઈએ. કાર જૂની થઈ, ઘર જૂનું થયું, હવે નવું જોઈએ છે. મારી પાસે 2 જોડી કપડાં છે, હવે મારે 5 જોડી કપડાં જોઈએ છે. આ બધી નાની નાની આપણી ઈચ્છાઓ છે. આવી બધાની જુદી જુદી ઈચ્છાઓ હોઈ શકે, પણ એક્ઝામ્પલ થયા કે હંમેશા આપણે કંઈક ને કંઈક નવું જ જોઈતું હોય છે. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણી પાસે અત્યારે જે છે એનાથી તો આપણે ભાગ્યે જ સંતોષી હોઈએ છીએ. જે છે એમાં સંતોષ રહેતો નથી અને નવું નવું લાવવાની ઈચ્છાઓ થઈ જતી હોય છે. કન્ટેન્ટ એટલે સંતોષ થવો.
સેટિસ્ફેક્શન. તો જે છે એમાં સેટિસ્ફેક્શન નથી અને નવું નવું લાવવાની ઈચ્છાઓ થતી હોય છે. આપણા બધાની મોડર્ન યુગની વાત છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. ક્રેવ એટલે પણ ઈચ્છા રાખવી, વધુ ને વધુ હોવાની ઈચ્છા. વધુ એક છે તો હવે બે જોઈએ છે, બે છે તો ચાર જોઈએ છે. કોઈ પણ મેટરની વાત છે કે છે એના કરતાં વધુ હોવાની ઈચ્છા આપણને હંમેશા થઈ જતી હોય છે. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય સ્થિર નથી રહેતા કે આપણે ક્યારે આરામથી રહેતા નથી. બિઝી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે. શારીરિક રીતે તો આપણે બિઝી હોઈએ છીએ પણ માનસિક રીતે પણ એટલા જ બિઝી હોઈએ છીએ. મનમાં સતત વિચારો ચાલે જ રાખે છે. ક્યારે આપણું મગજ સ્થિર નથી રહેતું, ક્યારે આપણે આરામથી જીવતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ to keep us going in our wrong lifestyle and rarely addresses the behavioral root of our problems. અને આપણને જે અત્યારે દવાઓ મળે છે કહેવાતી મેડિસિન દવા, એ શું છે? કોઈ પણ રોગ થાય તો એની ક્વિક ફિક્સ છે. ક્વિક ફિક્સ મતલબ શું થાય? ફટોફટ એનો આપણને પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. ફાસ્ટ સોલ્યુશન જેને આપણે કહી શકીએ ક્વિક ફિક્સ. તો જે કંઈ બી પ્રોબ્લેમ થાય છે એમાં પ્રોબ્લેમના મૂળ રૂપે આપણે શું કરીએ છીએ? દવાઓ જ લઈએ છીએ. જીવનની શૈલીમાં કોઈ ચેન્જ નથી લાવતા. કંઈક થયું, દવા લઈ લો, ફટોફટ મટી ગયું. પણ શાના લીધે થયું એમાં કોઈ વિચાર નથી કરતા. અને હવે શું કરીશું તો આવા રોગ ફરી ન થાય એમાં પણ કોઈ વિચાર કરતું નથી. રોગ થયો, ફટોફટ દવા. એટલે મેડિસિન આજના સમયમાં શું કામ કરે છે? ક્વિક ફિક્સનું કામ કરે છે. જે આપણને કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ, જે આપણને આપણી રોંગ લાઈફસ્ટાઈલમાં લઈ જાય છે કે જુદી ખરાબ રીતે આપણે જે લાઈફસ્ટાઈલ જીવીએ છીએ એમાં આગળ વધારે છે આપણને. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. અને ખરેખર આપણા પ્રોબ્લેમનું રૂટ શું છે, આપણા પ્રોબ્લેમનું મૂળ શું છે? વર્તનિક રીતે, મતલબ કે આપણા વર્તનને આધારે પ્રોબ્લેમ થયો છે કે પછી ફિઝિકલી થયો છે, એ રૂટ સુધી તો ભાગ્યે જ આપણને પહોંચાડે છે. કોણ? દવા, મેડિસિનની વાત કરી છે કે આપણને રોંગ લાઈફસ્ટાઈલમાં લઈ જાય છે, પ્રોબ્લેમનું ક્વિક ફિક્સ આપી દે છે અને ભાગ્યે જ પ્રોબ્લેમના મૂળ સુધી પહોંચાડે છે. વી ટેક અ ક્વિક પીલ હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે ફટોફટ ટેબ્લેટ લઈ લઈએ છીએ. પીલ એટલે ટેબ્લેટ, દવા. કોઈ પણ રોગ થાય, કોઈ પણ પ્રોબ્લેમ થાય તો આપણે ફટાફટથી દવા લઈ લઈએ છીએ અને એવી આશા રાખીએ છીએ દેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. એવી આશા રાખીએ છીએ કે આપણો પ્રોબ્લેમ હવે જતો રહ્યો, આપણને સારું થઈ જશે. બટ પરંતુ વી ડુ નોટ રેકગ્નાઇઝ દેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ્ડ લાઈફ. પણ રોગને જોઈને ક્યારેય આપણને એવું ભાન નથી થતું કે આપણી અયોગ્ય જીવનશૈલીનું પરિણામ છે આ રોગ. આપણને તો રોગ થયો, દવા લઈ લો, રોગ મટી ગયો, બસ આવું જ વિચારીએ છીએ. પણ રોગ કેમ થયો એ કોઈ વિચારતું નથી. અને રોગ કેમ થયો? કારણ કે આપણી જીવનશૈલી ઇમ્બેલેન્સ થઈ છે. લાઈફસ્ટાઈલ ઇમ્બેલેન્સ, બેલેન્સ રહિત, સંતુલિત રહી નથી. તો આવી અસંતુલિત લાઈફસ્ટાઈલના લીધે જે રોગ થયો છે એ આપણે ક્યારેય જાણવાનો કોશિશ કરતા નથી. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. રોગ થવો એ શું છે? આપણા માટે વોર્નિંગ લાઇટ છે કે જે આપણે ધ્યાનમાં લેવાની છે. રોગ થાય એટલે એવું સમજો કે કંઈક વ્યવસ્થિત ચાલી રહ્યું નથી આપણા બોડીમાં અને આપણા માઇન્ડમાં. તો આપણને વોર્નિંગ આપે છે કે હવે તમારે સંભાળવાની જરૂર છે, શારીરિક રીતે એઝ વેલ એઝ માનસિક રીતે. તો આ વોર્નિંગ લાઇટ છે. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, હવે બીજી બાજુ આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ ટીચીસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલબિંગ. આયુર્વેદ આપણને નેચર, પ્રકૃતિ સાથે, સિમ્પ્લિસિટી, સાદગી સાથે એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષ સાથે એઝ અ કી ટુ વેલબિંગ. સારી રીતે જીવન જીવવું છે તો સાદગી સાથે જીવન કેવી રીતે જીવી શકાય, સાદગીપૂર્વક કેવી રીતે જીવન જીવી શકાય, નેચર સાથે કેવી રીતે જીવી શકાય અને સંતોષભર્યું જીવન કેવી રીતે જીવી શકાય, એ બધું કોણ આપણને જણાવે છે? આયુર્વેદ જણાવે છે. હાર્મની વિથ નેચર એટલે કે પ્રકૃતિ સાથે ઐક્ય સાધીને જીવો, સાદગી સાથે ઐક્ય સાધીને જીવો અને સંતોષ સાથે ઐક્ય સાધીને જીવો.
એવું આપણને આયુર્વેદ શીખવાડે છે. It shows us how to live in a state of balance in which fulfillment is a matter of being, not of having. ખાસ વાક્ય છે, સમજો કે આયુર્વેદિક આપણને શું બતાવે છે? હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ, સમતુલ પરિસ્થિતિમાં કેવી રીતે જીવવું એ આપણને શીખવાડે છે. ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર, ફુલફિલમેન્ટ એટલે સગવડતા, સગવડતા એ કઈ મેટર છે? ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ. સુખ સગવડ ભર્યું આપણું જે કંઈ બી સપનાઓ છે એ બધા પૂરા કરવાનું આપણું જે જીવન વ્યતીત થાય છે એ શું છે? બિંગ ઉપર આધારિત છે, હેવિંગ ઉપર આધારિત નથી. બિંગ એટલે પોતે હોવું અને હેવિંગ એટલે પાસે હોવું. આ બે વસ્તુ, આ બે શબ્દો જ સમજવાના છે દરેક વ્યક્તિએ, કે જે કંઈ બી ખુશી આપણે બહાર શોધી રહ્યા છે એ બિંગમાં શોધવાની છે. બિંગ એટલે હું પોતે ખુશ જ છું, પણ એવું નથી શોધવાનું કે મારી પાસે કંઈક એવી વસ્તુ આવે, હેવિંગ, મારી પાસે કંઈક હોય અને એમાં હું ખુશ થઉં. ખૂબ જ સમજવાની વસ્તુ છે કે આપણે પોતાનામાં જે છે એમાં જ ખુશી શોધવાની છે, આપણી પાસે શું છે એમાં ખુશી શોધવાની નથી. અને આ વસ્તુ કોણ શીખવાડે છે? આયુર્વેદ. એટલે કે ફૂલફિલમેન્ટની વાત છે. ફૂલફિલમેન્ટ એટલે આપણા બધા સપનાઓ કહો કે આપણે જે કોઈ વસ્તુની જરૂરિયાત છે, કંઈ પણ આપણી જે અંદરથી ઈચ્છાઓ છે એને આપણે ફૂલફિલમેન્ટ કહીશું. તો ફૂલફિલમેન્ટ એ બિંગમાં હોય છે, હેવિંગમાં હોતી નથી. ફૂલફિલમેન્ટ આપણામાં જ છે. તમે જેવું વિચારશો એ મુજબ ખુશ રહી શકશો, પરંતુ બીજી વસ્તુઓ કે પરિસ્થિતિ ઉપર કે વ્યક્તિ ઉપર આધારિત રહેશો પાસે હોવામાં, મારી પાસે આમ હોય, મારે તેમ હોય, તો એમાં ક્યારેય તમને ખુશી જોવા મળશે નહીં. આ જીવનની સચ્ચાઈ છે જે આપણને આયુર્વેદિક શીખવાડે છે. It connects us with the source of creativity and happiness within ourselves so that we can permanently overcome our psychological problems. આયુર્વેદ આપણને જોડે છે, connects us સાથે સાથે જોડે છે with the source of creativity and happiness. રચનાત્મકતા અને હેપીનેસ સાથે એના જે સ્ત્રોતો છે, રચનાના સ્ત્રોત છે અને હેપીનેસના જે સ્ત્રોતો છે એની સાથે આપણને આયુર્વેદિક જોડે છે. વિધિન અવર સેલ્ફ, આપણી જાત સાથે જોડે છે કે જે આપણી અંદર જ રહેલું છે આ બધું. સો દેટ, જેથી કરીને વી કેન પરમાનન્ટલી ઓવરકમ, જેથી કરીને આપણે કાયમ રીતે આમાંથી બહાર આવી શકીએ. શેમાંથી બહાર આવી શકીએ? અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, આપણા માનસિક પ્રોબ્લેમમાંથી આપણે કાયમી રીતે બહાર આવી શકીએ. એના માટે આયુર્વેદ એ આપણને આપણી અંદર રહેલા જે ક્રિએટિવિટી અને હેપીનેસના સ્ત્રોત છે એની સાથે જોડવાનો ટ્રાય કરે છે. એટલે આંતરિક ખુશી અપનાવો એવું કહેવામાં આવે છે. અંદર જ પોતાની જાતને ઓળખો તો આપોઆપ આંતરિક ખુશી મળશે, જેથી તમને કોઈ પ્રોબ્લેમ, એટલીસ્ટ સાયકોલોજીકલ પ્રોબ્લેમ થશે નહીં. અને જેટલે અંશે તમે સાયકોલોજીકલ પ્રોબ્લેમને અટકાવી શકશો એટલે અંશે ફિઝિકલ પ્રોબ્લેમને પણ અટકાવી શકશો. તો આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. સમજવાની ઇમ્પોર્ટન્ટ લાઇન કે આયુર્વેદ આપણને ખરેખર શું પ્રોવાઈડ કરે છે, શું પૂરું પાડે છે? રિયલ સોલ્યુશન. આયુર્વેદ આપણને ખરેખરનું સોલ્યુશન પૂરું પાડે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, આપણા શારીરિક પ્રોબ્લેમનું સોલ્યુશન પૂરું પાડે છે કે જેમાં વિચ રિક્વાયર્સ, જેમાં જેની જરૂરિયાત પડે છે માત્ર ટુ ચેન્જ હાઉ વી લીવ, આપણે કેવી રીતે જીવીએ છીએ એમાં પરિવર્તન લાવો, થિંક, આપણે કેવી રીતે વિચારીએ છીએ એમાં પરિવર્તન લાવો, એન્ડ ઓબ્ઝર્વ, આપણે કેવી રીતે નિરીક્ષણ કરીએ છીએ એમાં પરિવર્તન લાવવો. એ આયુર્વેદ આપણને શીખવાડે છે, જેના કારણે આપણને રિયલમાં ફિઝિકલ પ્રોબ્લેમનું પણ સોલ્યુશન મળી જાય એમ છે. તો આયુર્વેદનું શું ઇમ્પોર્ટન્ટ છે આપણી લાઈફમાં એ આપણે સમજ્યા
તો આયુર્વેદ એ માત્ર ઔષધિ પૂરતું સીમિત રહેતું નથી. આયુર્વેદ એ આપણને જીવન જીવવાની શૈલી પૂરી પાડે છે, જેમાં માનસિક રોગ અને શારીરિક રોગોનું મિશ્રણ કરીને આપણે એક સરસ રીતે જીવન કેવી રીતે જીવી શકીએ, જેમાંથી માનસિક રોગમાંથી પણ છુટકારો મેળવીએ અને શારીરિક રોગમાંથી પણ છુટકારો મેળવીએ અને પ્રોબ્લેમના મૂળ સુધી પહોંચીએ. માત્ર અત્યારે કહેવાતી જે દવાઓ છે એવા ક્વિક ફિક્સને આધારે આપણે રહીએ નહીં અને પ્રોબ્લેમના મૂળ સુધી જઈએ અને પછી પ્રોબ્લેમમાંથી આપણે બહાર આવીએ, એવું આપણને આયુર્વેદ શીખવાડે છે. તો હવે પછી આપણે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગના લેવલ્સ એ આપણે જોઈશું કે કેવી રીતે હીલ કરે, મતલબ કે આપણને સારવાર કેવી રીતે આપે છે એ જોઈશું. તો અત્યાર સુધીનું જે આપણે જોઈ ગયા છે એ તમે ફરી એકવાર વર્ડ મિનિંગ સાથે ટ્રાન્સલેશન કરી જુઓ તો બહુ સારી રીતે સમજ પડશે. અને આ જો સમજણ પડ્યું હશે તો હવે આગળના જે લેવલ છે એમાં પણ તમે સારી રીતે સમજી શકશો. તો અત્યારે આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ.